નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હરિયાળી અમાસના મહત્વ અને ઉપાય વિશે। આ વર્ષે હરિયાળી અમાવસ્યા 24 જુલાઈ ગુરુવારના રોજ છે। ખાસ વાત એ છે કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ તિથિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ વધી ગયું છે। આ દિવસ ભગવાન શિવની પૂજા, પિતૃને તર્પણ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ છે। આ દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ, તર્પણ, પિંડદાન અને દાન કરવું ખૂબ જ ફળદાયી છે। બપોરે પિતૃઓ માટે ધૂપ ધ્યાન, તર્પણ વગેરે કરો। હરિયાળી અમાવસ્યા પર તમે આ શુભ કાર્ય કરી શકો છો। તીર્થ સ્નાન, હરિદ્વાર, નાસિક, ગયા, ઉજ્જૈન જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને નદીના કિનારે તમારા પૂર્વજોને પિંડદાન, જળદાન અને તર્પણ અર્પણ કરો। દાન, જરૂરિયાતમંદોને અનાજ, કપડાં, છત્રી, પગરખાં, ખોરાક વગેરેનું દાન કરો। સૂર્ય પૂજા, સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। શિવ પૂજા, ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો। જો અભિષેક કરવો શક્ય ન હોય તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો। બિલ્વપત્ર, ધતુરા, ચંદન, ગુલાલ અને ફૂલ ચઢાવો અને ઓમ નમઃ શિવાય નો જાપ કરો। વૃક્ષારોપણ, આ દિવસે કોઈ પણ મંદિર કે ઉદ્યાનમાં પીપળ, લીમડો, શમી, વડ, કેરી જેવા છાંયડાવાળા વૃક્ષો વાવો અને તેમની સંભાળ રાખવાનો સંકલ્પ લો। વિષ્ણુ લક્ષ્મી પૂજા, દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો। ભગવાનને લાલ પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। હનુમાન પૂજા, હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો। ભગવાન કૃષ્ણની પૂજા, બાળ ગોપાલ અને ગાય માતાની મૂર્તિઓનો અભિષેક કરો। માખણ અને ખાંડ અર્પણ કરો અને કૃમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો। અષાઢ મહિનાની અમાસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને જો તે ગુરુવારે આવે। આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સંયોગ હોવાથી આ દિવસ ઈચ્છા પૂર્ણ કરવા, પૂર્વજોની પૂજા અને ધાર્મિક લાભ માટે ખૂબ જ ખાસ છે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર, આવજો।